Welcome to freeastroclass.com. You all have made me to smile. મારા મોં પર જે હાસ્ય દેખાય છે એનું કારણ તમે પોતે છો. એક નવા ઇનોવેટિવ કન્સેપ્ટથી આપણે જ્યોતિષ શીખવાની શરૂઆત કરી અને વિડિયો ક્લાસરૂમના માધ્યમથી ગુજરાતી ભાષાની અંદર ગુજરાતી મિત્રોને ભાઈ બહેનોને જ્યોતિષમાં જેમને રસ છે શીખવી શકે એ શરૂઆતની સફળતા એકદમ સારી રહે છે. અત્યાર સુધી ગૂગલના સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે more than 1100 people have viewed our recording, not only in India, in Gujarat, out of India, many people, many countries they have visited, because India and Gujarat being the hometown of my faculty, but natural support is going to come from all Gujarati people who are interested. અને આ વેબસાઇટનું જે વેબ પર રેકોર્ડિંગ કરીને મૂકવાનું અને જે ટેકનિકલ કામ છે એ બધું મારા નાના ભાઈ હર્ષદ ગાંધી કેનેડાથી કરે છે, એટલે કેનેડામાંથી પણ ઘણો સારો સપોર્ટ મળેલો છે. Just to give you an idea how you have encouraged me, અને આ તમારા પ્રતિસાદ ઈમેલ દ્વારા મેલ રજીસ્ટર કરાવીને ફીડબેક અને સજેશન આપીને જે એપ્રિસિએશન, જે કદર, જે ઉત્સાહ મારા કામમાં બતાવ્યો છે તે બદલ once again I am very very thankful to you. અને હું તમારો ઋણી છું કે મારા આ એક નોવેલ ઇનોવેટિવ નવા જે દુનિયાની પ્રથમ વેબસાઇટ તરીકે આપણે ક્લેમ કરીએ છીએ એ કાર્યની અંદર તમે મને સહભાગી બનાવીને સફળ બનાવ્યું છે. કેનેડામાં સાસ્કાટુન, ઓન્ટેરિયો, અલ્બર્ટા, ટોરેન્ટો, ઇન યુએસએ, ન્યૂ જર્સી, ટેક્સાસ, વર્જિનિયા, કેલિફોર્નિયા, in Australia, Sydney, Melbourne, London, Dubai. Special I have noticed in Dhaka, Bangladesh, there are more than 45 people who have viewed this video recording, and average viewing recording is more than 16-17 minutes. So that is also a record. એટલે એક અત્યાર સુધી હું તમને એમ કહેતો કે માય ડિયર અનનોન વ્યુઅર્સ, માય ડિયર અનનોન સ્ટુડન્ટ, પણ હવે એમ નહીં કહું, because you all are now known to me by way of email, by way of response, by way of encouraging, giving comments, suggestions. So one way or other way, now you are known to me and not unknown. So once again, now after some time gap, we are starting our journey. In the process, we are going ahead and ahead, and we are not going to stop. આટલી વાત પછી વિષયની અંદર આવી જઈએ તો લેક્ચર સિરીઝ 1 ની અંદર પ્રાથમિક રીતે એસ્ટ્રોલોજી શું છે, 12 ભાવ, 9 ગ્રહ કઈ રીતે હોય છે, કયા ગ્રહને લેવા જોઈએ, એ બધી વાતો જોઈ. લેક્ચર સિરીઝ 2 ની અંદર એ 12 ભાવ શું બતાવે છે, દરેક ભાવ ઉપરથી નિર્દિષ્ટ થતી નિર્દેશાતી બાબતો કઈ કઈ છે અને કઈ બાબત માટે કયો ભાવ જોવો જોઈએ તે આપણે જોયું લેક્ચર સિરીઝ 2 માં કે ભાઈ કયા ભાવમાંથી રિલેટિવ જોવાય છે, દરેક હાઉસીસ, દરેક ભાવનું ગ્રુપિંગ કેવી રીતે થાય છે એ પણ આપણે જોયું. ત્યાર પછી આપણે યુતિ, દ્રષ્ટિ, પરિવર્તન ના પોઈન્ટ જોયા.
ગ્રહોનો એકબીજા સાથે સંબંધ કઈ રીતે થાય છે, બે ગ્રહોની યુતિ ક્યારે કહેવાય, એકબીજાને દ્રષ્ટિ કઈ રીતે કરે છે અને પરિવર્તન પણ જોયું. ત્યાર પછી આપણે તત્વો જોયા, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ. સ્વભાવ પણ જોયા, ચર, સ્થિર, દ્વિસ્વભાવ. અને હવે આ શરૂઆતની અંદર હવે આપણે જોઈશું ગ્રહો ઉપર બેઝિક પોઈન્ટ, પ્રાથમિક પોઈન્ટ. કારણ કે આપણે શરૂઆત ધીમે ધીમે કરીને આગળ ઊંડાણ સુધી, જેમ તમને કહ્યું એમ સ્ટેપ વાઇઝ લર્નિંગના પ્રોસેસમાં જવાનું છે. એટલે દર્શકોને મારી એક ખાસ વિનંતી છે કે ડોન્ટ જમ્પ ટુ ઇમિડિયેટ ન્યૂ ટોપિક બટ ગો ઇન સિક્વન્સ. જે લોકો જાણે છે એમના માટે કોઈ સવાલ નથી, પણ જે લોકો નવી શરૂઆત કરે છે, નવી બિગિનિંગ છે, એમને એક વિનંતી છે કે સિરીઝ વાઇઝ, સ્ટેપ વાઇઝ એ રીતે લેક્ચર ડિવાઇઝ કરવામાં આવે છે કે જો આગળનો રેફરન્સ ક્લિયર હશે તો તમને સમજની અંદર કોઈ તકલીફ નહીં પડે. હવે નવ ગ્રહો કયા છે એ બધું લેક્ચર 1 ની અંદર જોયું છે. સૂર્ય તારો છે પણ આપણે એને ગ્રહ કહેવાના છે, એની સમજૂતી પણ 1 નંબરના લેક્ચર રીડિંગ ની અંદર આવી ગઈ છે. હવે શરૂઆત કરીએ સૂર્યથી. સૂર્ય, જેમ તમને આગળ વાત કરી હતી તેમ આપણા સૂર્યમંડળના જે બધા ગ્રહો છે સૂર્યમાંથી છૂટા પડેલા છે. સૂર્ય કેન્દ્રમાં રહેલો છે અને ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. એ ગ્રહોમાં પૃથ્વી પણ આવી ગઈ છે. આપણે પૃથ્વી ઉપરથી છે, તમને એ પણ કહ્યું કે આપણો જે કન્સેપ્ટ છે એ સન સેન્ટ્રિક નહીં, સૂર્ય કેન્દ્રી નહીં, પણ જીઓસેન્ટ્રિક છે, ભૂકેન્દ્રીય છે. એટલે દ્રશ્યમાન પૃથ્વી પરથી જે રીતે દેખાય તે. આ બધી પ્રાથમિક વાતો આપણે આગળના ફર્સ્ટ બિગિનિંગ લેક્ચર્સ ની અંદર જોયેલી છે. હવે એનું રિપીટેશન નહીં કરીએ. તો સૂર્ય તત્વ જોયા, તો ગ્રહની અંદર પણ તત્વ લાગુ પડે છે. તો તત્વ છે અગ્નિ તત્વ. અગ્નિ તત્વનો સૂર્યમંડળની અંદર કેન્દ્રમાં રહેલો સૂર્ય, જે ખરેખર તારો છે પણ આપણે એને ગ્રહ કહેવાના છે, તે પુરુષ જાતિનો ગ્રહ છે. ગ્રહોને હિન્દુ, ઇન્ડિયન, વૈદિક એસ્ટ્રોલોજીમાં દરેક ગ્રહોને પુરુષની રીતે એ ગ્રહોનું જીવન સ્વરૂપ કલ્પવામાં આવ્યું છે. એટલે દરેક ગ્રહોની જાતિ પણ છે, દરેક ગ્રહોના સ્વભાવ છે, દરેક ગ્રહના શારીરિક સ્વરૂપ છે, દરેક ગ્રહના ઇન્ડિકેટર, સિગ્નિફિકેટર છે, કારક તત્વ છે, દરેક ગ્રહના પોતાના ધંધા છે. તો હવે આ બધી જે વિગત છે તે વન બાય વન વી વિલ ડિસ્કસ. હવે પુરુષ ગ્રહ, આ પોઈન્ટ તમને આગળ પ્રિડિક્શન્સ ની અંદર કામમાં આવશે. કે ધારો કે એમ સમજો કે 5મા ભાવમાં, હવે તમને ખબર છે કે 5મો ભાવ સંતાન ભાવ છે અને આપણે કુંડળીની અંદરથી આગળ પ્રિડિક્શન્સ કરવાનું હોય કે ભાઈ ભાવિ સંતાન પુત્ર હશે કે પુત્રી હશે, તો આ ગ્રહોના જે જાતિ છે, સેન્સ છે, એના ઉપરથી એ ડિટરમાઇન થઈ શકે. રાજા, ગ્રહ મંડળની અંદર દરેક ગ્રહને એક હોદ્દો, દરજ્જો આપવામાં આવેલો છે. તો એની અંદર સૂર્યને રાજા તરીકે ગણવામાં આવે છે. સૂર્યને રાજા તરીકે ગણવામાં આવે છે. ચંદ્રને રાણી અથવા તો રાજમાતા તરીકે ગણવામાં આવે છે. એના પછી આવતો મંગળ ગ્રહ છે, તો મંગળ ગ્રહને સેનાપતિ કહેવામાં આવે છે. બુધ એ પ્રિન્સ, રાજકુમાર ગ્રહ છે. એટલે જેમ આવતું જશે તેમ આપણે એ રીતે તમને સમજાવતા જઈશું વન બાય વન. એસ્ટ્રોનોમિકલ સૂર્ય ને એક રાશિ ચક્ર પૂર્ણ કરતા, જોડિયેક સાઇન કમ્પ્લીટ કરતા, 12 જે જોડિયેકની 12 સાઇનનું આપણે રાશિ ચક્ર જોઈએ છે, ક્રાંતિ વૃત્તનું ચક્ર જે જોઈએ છે, એને પરિપૂર્ણ કરતા સૂર્યને 365 days and 6 hours and some minutes, 365 દિવસ 6 કલાક ને કેટલીક મિનિટો થાય, એપ્રોક્સિમેટલી 365 days. અને as we know કે આપણા વર્ષના દિવસો પણ સેમ છે 365. એટલે એમ કહી શકાય કે સૂર્ય લગભગ એપ્રોક્સિમેટલી દરેક દિવસે 1 ડિગ્રી ચાલે.
સૂર્ય દરેક દિવસે 1 ડિગ્રી ખસશે અને રાશિની કેટલી ડિગ્રી છે એ તમને બિગિનિંગમાં કહ્યું છે કે ભાઈ 360 ડિગ્રીઝ નું આપણું જોડીએ ડિવાઇડેડ બાય 12 સાઇન એટલે તમને મળે છે 30 ડિગ્રી. તો દરરોજના 1 ડિગ્રી ચાલતો ગ્રહ 30 દિવસમાં ઓલમોસ્ટ 30 ડિગ્રી ચાલશે. એટલે સૂર્યને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટેનો જે સમયગાળો કહીએ તે એ છે 30 દિવસ. એટલે 30 દિવસ પછી સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જશે અને એ રીતે 12 રાશિનું આખું ચક્ર કમ્પ્લીટ કરતા સૂર્યને થશે 365 days and 6 hours 365 દિવસ એપ્રોક્સિમેટ. હવે આટલી સૂર્ય બાબતની પ્રાથમિક વિગત પછી જેમ તમને આગળ કહ્યું કે આપણા હિન્દુ વૈદિક એસ્ટ્રોલોજીની અંદર ગ્રહોને એક જીવંત રૂપની રીતે જોવામાં આવે છે અને એ રીતે સમજવામાં આવે છે. તો જેમ જીવંત મનુષ્ય હોય અને આપણે મિત્ર હોય શત્રુ હોય એ રીતે દરેક ગ્રહોને પણ મિત્રતા છે શત્રુવટ છે. બીજા ગ્રહ સાથે એમના જે લક્ષણો છે જો એ ખાવટવાળા હશે અને અનુકૂળ હશે તો એ ગ્રહનો મિત્ર બનશે અને જો એનાથી વિપરીત હશે તો એ ગ્રહને શત્રુ ગ્રહ બનશે. એટલે સૂર્યની બાબતમાં જો આપણે સમજવું હોય તો કારણ કે આગળ ભવિષ્યમાં પ્રેડિક્શન્સમાં આ બાબતો જે બેઝિક અત્યારે લાગી રહી છે એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે અને જ્યારે આગળની આ બાબતોની અંદર પ્રેડિક્શન્સમાં ઘણા બધા અભ્યાસ પછી ઘણા વર્ષોના અધ્યયન પછી ઘણા માણસો ફેલ જવાના કારણની અંદર મૂળભૂત એમનો બેઝિક જે ફાઉન્ડેશન્સ કહીએ પાયો કહીએ એ બરાબર છે નહીં. તો સમજો મિત્ર ગ્રહ સૂર્ય માટે ચંદ્ર મંગળ અને ગુરુ. સૂર્ય માટે ચંદ્ર મંગળ અને ગુરુ એ મિત્ર ગ્રહ છે અને સૂર્ય જો મિત્ર ગ્રહની રાશિમાં હશે તો એ કમ્ફર્ટેબલ છે કારણ કે મિત્રના ઘરે જઈએ તો જેમ માણસ કમ્ફર્ટેબલ હોય તેમ સૂર્ય 12 રાશિમાંથી 12 રાશિમાં ક્યાંય પણ હોઈ શકે જન્મ કુંડળીની અંદર. તો જો એ ચંદ્રની રાશિ મંગળની રાશિ કે ગુરુની રાશિમાં હોય તો એ કમ્ફર્ટેબલ ગણાય સારું ગણાય. શત્રુ ગ્રહ સૂર્યના શત્રુ ગ્રહમાં શુક્ર શનિ રાહુ અને કેતુ. શુક્ર શનિ રાહુ અને કેતુ એ સૂર્ય એ ગ્રહોને શત્રુ ગણે છે અને આ ગ્રહોની રાશિની અંદર સૂર્યનું બેસવું સૂર્યનું એ ગ્રહોની રાશિમાં હોવું એ સૂર્યના ફળ માટે પ્રતિકૂળ છે. કમ્ફર્ટેબલ નથી અને શુભ ફળની જગ્યાએ આપણને પ્રતિકૂળ ફળ મળે. કોઈ માણસ મિત્ર પણ ના હોય અને શત્રુ પણ ના હોય એવી સ્થિતિમાં હોઈ શકે. હા હોઈ શકે કારણ કે એમ જોઈએ તો મારે 25 મિત્ર છે, 2-3 મારા ધંધાદારી હરીફ છે કે શત્રુ છે તો બાકીના બધા મારા માટે ધ હોલ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ પોપ્યુલેશન એ સમ થયું કે જે નથી મિત્ર કે નથી શત્રુ એ ટાઈપ સમ એટલે ન્યુટ્રલ ગણી શકીએ. તો સૂર્ય માટે બુધ સમ છે, નહીં મિત્ર કે નહીં શત્રુ. પણ જ્યારે બુધ જોઈશું ત્યારે જોઈશું બુધ સૂર્યને મિત્ર ગણે છે. આગળ આપણે જોઈશું. હવે જુઓ દરેક રાશિના સ્વામી ગ્રહ પણ આપણે આગળ જોયા છે લેક્ચર સિરીઝ 2 માં એ પણ તમને ખ્યાલ છે. હવે આ સૂર્ય ક્યાં કમ્ફર્ટેબલ છે કઈ રાશિની અંદર કમ્ફર્ટેબલ રહેશે તે સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિ છે. સિંહ રાશિની અંદર સ્વગૃહી રાશિ હોવાના કારણે સારું ફળ મળવાનું છે. સૂર્યની ઉચ્ચની રાશિ મેષ રાશિ છે. સૂર્યની ઉચ્ચની રાશિ મેષ મંગળ મેષ રાશિનો સ્વામી મંગળ એનો મિત્ર ગ્રહ છે. સૂર્યની નીચની રાશિ તુલા તુલાની અંદર સૂર્ય નીચ રાશિનો ફળ આપે છે. તુલા રાશિનો સ્વામી શુક્ર સૂર્યનો શત્રુ ગ્રહ છે. હવે બીજી રીતે તમે જુઓ તો સૂર્ય ચંદ્રની અંદર મિત્ર ગ્રહની રાશિ છે પણ હવે તત્વ તમને મદદ કરશે. સૂર્યનું તત્વ છે અગ્નિ તત્વ અને ચંદ્ર ની કર્ક રાશિ જળ તત્વની છે એટલે સૂર્ય કર્ક રાશિની અંદર મિત્ર ગ્રહની રાશિમાં હોવા છતાં તત્વમાં સેટિંગ નથી
તત્વમાં પરિણામ વિપરીત છે, માટે એ કમ્ફર્ટેબલ નથી. સારું પરિણામ કર્કમાં સૂર્યનું ના આવી શકે. સૂર્યની રાશિ ગુરુ, ગુરુની બે રાશિ, ગુરુની રાશિ ધન અને ગુરુની રાશિ મીન. તો ધન રાશિની અંદર સૂર્ય ધન રાશિ અગ્નિ તત્વની છે, માટે ધન રાશિનો સૂર્ય વધુ સારું પરિણામ આપે મીન રાશિ કરતા. મીન રાશિમાં સારું પરિણામ મળે કારણ કે મિત્ર ગ્રહની રાશિ છે, પણ તત્વ પ્રમાણે મીન રાશિ જય તત્વની રાશિ છે. હવે તમે જુઓ તો શુક્રમાં તુલા રાશિ અને વૃષભ રાશિ. તુલા રાશિમાં સૂર્ય નીચનો છે એટલે એનું પરિણામ સારું ન હોઈ શકે. તુલા રાશિ બીજી રાશિ શુક્રની વૃષભ રાશિ. વૃષભ રાશિની અંદર શત્રુ ગ્રહની રાશિ છે, શત્રુ ગ્રહની રાશિ છે, એના કારણે એનું પરિણામ થોડું કમ્ફર્ટેબલ ના હોય કારણ કે વૃષભ એ પૃથ્વી તત્વની રાશિ છે. શનિની રાશિ મકર અને કુંભની અંદર શત્રુ ગ્રહની રાશિ હોવાના કારણે એ સૂર્યના ફળ માટે કમ્ફર્ટેબલ નથી, સારું ફળ નથી, પ્રતિકૂળ ફળ મળે છે. રાહુ અને કેતુને કોઈ રાશિ સામિત્વ આપવામાં આવ્યું નથી. બુધની રાશિ મિથુન અને કન્યા. બુધની મિથુન અને કન્યાની અંદર મિથુન રાશિ વાયુ તત્વની રાશિ છે, એમાં અગ્નિ તત્વ અને વાયુ તત્વને સારો મેળ હોવાના કારણે મિથુનમાં સૂર્ય વધુ સારું ફળ આપે કન્યાની કમ્પેરિઝનમાં. આ રીતે હવે તમને ખ્યાલ આવ્યો કે જ્યારે હું તત્વ તમને સમજાવતો એટલે રિપીટેડલી અગેન એન્ડ અગેન એટ ધી કોસ્ટ ઓફ રિપીટેશન તમને સમજાવતો કે આ સમજો અને જરૂરી છે. હવે કારણ કે આ જ્યાં બેઝિક જો તમે સમજેલા હોય તો સૂર્યનું 12 રાશિઓમાંથી ક્યાંય પણ બેસવું અને એનું જ્યોતિષીય કરવાનું શું છે, what astrologer is doing. Astrologer within no time, in a fraction of second, he is judging the power of the planet placed in any sign. કે ભાઈ આ રાશિની અંદર આ બેઠેલો ગ્રહ એનો પાવર કઈ રીતે છે, રાશિમાં બેસવાના કારણે, એની સાથે બીજા ગ્રહોના સંબંધના કારણે, યુતિના કારણે, દ્રષ્ટિના કારણે, પરિવર્તનના કારણે આ રીતે એને જજમેન્ટ લેવાનું છે. અને એની પાસે સમય હોય છે માત્ર 15 થી 20 સેકન્ડ, બધું 1 મિનિટમાં એને જજમેન્ટ આપવાનું હોય છે. માટે આ રીતની સમજણ, કારણ કે આ વિષય ઘણા એમ કે ઘણું બધું છે, વાંચવું પડે, યાદ રાખવું પડે, ક્રેમ કરવું પડે, એવું નથી. જેમ તમને સમજાયું, ઇફ યુ ગો, જ્યોતિષ એ માત્ર લોજિકનો વિષય છે. જો તમારી પાસે સારી સમજણ શક્તિ, લોજિક છે તો આ તમે સંકલન સારું થવું જોઈએ. એક પ્રિન્સિપલનું, એક નિયમનું બીજા સાથે, એક ગ્રહ રાશિનું આગળ જતા આપણે જોઈશું કે સંકલન કેવી રીતે સારી રીતે થઈ શકે. હવે આટલી સૂર્ય ગ્રહની વાત જોયા પછી શારીરિક સ્વરૂપ જોઈએ. શારીરિક સ્વરૂપમાં આપણને ખ્યાલ છે કે કુંડળીનો પ્રથમ ભાવ એ લગ્ન ભાવ છે, એને આપણે એસેન્ડન્ટ કહીએ છીએ. લગ્ન એટલે મેરેજ નહીં, એ પણ તમને ચોખવટ કરેલી છે. એસેન્ડન્ટ જે જન્મ સમયે પૂર્વ દિશામાં ઉદિત થતી રાશિ હતી તે કુંડળીના પ્રથમ ભાવમાં આવે છે. તો જો એ કુંડળીના પ્રથમ ભાવની અંદર સૂર્યની રાશિ હોય, સૂર્ય એ રાશિમાં બેઠેલો હોય, અથવા તો બીજી કોઈ પણ રાશિ હોય પણ લગ્નના પ્રથમ ભાવમાં સૂર્ય બેઠેલો હોય, લગ્નના જે ડિગ્રી છે, જે અંશ છે, એ અંશની બરાબર કોઈ પણ રાશિનું લગ્ન હોય પણ એ અંશની બરાબર ઉપર અથવા એકાદ 2 ડિગ્રી આગળ પાછળ જો સૂર્ય બેઠેલો હોય તો, અથવા સૂર્ય મેષ રાશિમાં છે અથવા સૂર્ય સિંહ રાશિમાં છે તો લગભગ આ પ્રમાણેનું શારીરિક સ્વરૂપ તે જાતકનું હોઈ શકે. મેં તમને કેટલા પોઈન્ટ કહ્યા? સૂર્ય લગ્નમાં બેઠેલો હોય, લગ્નની ડિગ્રીની આસપાસ હોય, સૂર્ય મેષ રાશિમાં હોય અથવા સૂર્ય પોતાની સ્વગૃહી સિંહ રાશિમાં હોય તો બીજા ગ્રહોની અસરને જોવાની છે. ડોન્ટ જમ્પ ટુ એની કન્ક્લુઝન. એટલું સમજો, આ 9 ગ્રહની ઘડિયાળ છે, જે ઘડિયાળની અંદર 9 કાંટા છે. અત્યારે માત્ર એક કાંટો ક્યાં હોય એની ચર્ચા કરીએ છીએ. એટલે જેમ આપણી પાસે 2 કાંટાની કે સેકન્ડ હેન્ડ, મિનિટ હેન્ડ અથવા અવર એમ કરીને વધુમાં વધુ 3 કાંટાની ઘડિયાળ હોય તો અહીંયા 9 કાંટાની ઘડિયાળ છે.
એ 9 કાંટાની ઘડિયાળની અંદર એક પોઈન્ટ જોઈને નેવર જમ્પ ટુ એની કન્ક્લુઝન પ્રીમેચ્યોરલી. જ્યારે આપણે બધું કમ્પ્લીટ સમજીશું ત્યારે તમને એ સમજ આવી જશે. પણ અત્યારના તબક્કે કોઈ નિર્ણય જાતકે કે મને આ ગ્રહ છે તો એવો પ્રાથમિક પ્રીમેચ્યોર ઓપિનિયન કે કન્ક્લુઝન લેવાની જરૂર નથી. ચલો